આ ગાથાઓ થોડી ટ્રિકી છે. એક આપણે ઓલું શાસ્ત્રોક્ત જે કરે ને, પંડિતો કરે ને, એકબીજાની આર્ગ્યુમેન્ટ, કાઉન્ટર આર્ગ્યુમેન્ટ, એ કદાચ આમાં આપણને ન સમજાય એવી પંડિતાઈથી, પણ આપણને એનો સાર તો પકડાઈ જાય જ ને કે શું કહેવા માંગે છે. કે આત્મા નિત્ય છે, એ 1 મિનિટનો પણ બ્રેક નથી કે આ આત્મા નાશ પામી ગયો અને હવે નવા જન્મમાં નવો આત્મા ઉત્પન્ન થયો, એમ નથી. એ સળંગ છે, નિગોદમાં છે ત્યાંથી લઈને મોક્ષમાં જાય ત્યાં સુધી. હવે નવું સ્ટાર્ટ. ગાથા 71. કરતા જીવ ન કર્મનો, કર્મ જ કરતા કર્મ, અથવા સહજ સ્વભાવ કા કર્મ જીવનો ધર્મ. હવે અહીંયા આગળ ત્રીજા પદની શંકા કરે છે. આત્મા છે તે નિત્ય છે કરતા નિજ કર્મ. એ ત્રીજું પદ હતું કે સદગુરુએ કીધેલું કે આત્મા પોતે પોતાના કર્મનો કરતા છે, એમ ગુરુએ કીધેલું. અને આ કહેશે કે હવે મને એવું લાગતું નથી કે આત્મા પોતે પોતાના કર્મનો કરતા છે. આત્મા કર્મ કરતો હોય એવું મને લાગતું નથી. એ એના ઉપર કર્મ કરતાપણા ઉપર શંકા કરે છે. કરતા જીવ ન કર્મનો, કર્મ જ કરતા કર્મ, એટલે કે જીવ પોતે કર્મનો કરતા હોય એવું મને લાગતું નથી. કર્મ પોતે સ્વયં પોતાની મેળે કર્મ છે એ જ કર્મ કરે છે. કર્મ પોતે જ કરતા બની અને કર્મ કર્યા કરે છે, એની મેળે ઓટોમેટિક થયા કરે છે. આપણે એક આમ બોલ આમ ફેંક્યો હોય તો પછી આમ એની મેળે જયા કરે ને, એકવાર ફેંકા પછી તો એમ કે કર્મ એની મેળે થયા કરે છે, કોઈ જીવ એને કરતો નથી. આ બધી અલગ અલગ પ્રકારની શાસ્ત્રમાં અલગ અલગ લોકોની માન્યતા છે. એનું ઉઠાવે છે પ્રશ્ન અને એનું ખંડન કરે છે કે કર્મ એની મેળે થયા નથી કરતા, એમ એ સમજાવવા માટે એક એક માન્યતા લીધી છે. કરતા જીવ ન કર્મનો, એટલે જીવ કર્મનો કરતા નથી, એમ એને રીએરેન્જ કરીને સમજવાનું છે. કરતા જીવ ન કર્મનો, એટલે કે જીવ પોતે કર્મનો કરતા નથી. કર્મ જ કરતા કર્મ, કર્મ પોતે જ કર્મ કરી રહ્યા છે. અથવા સહજ સ્વભાવ કા કર્મ જીવનો ધર્મ, અથવા તો કર્મ કરવું એ જીવનો સહજ સ્વભાવ છે. કર્મ જીવનો ધર્મ, કર્મ કરવો એ જીવનો ધર્મ જ છે. અને જે જીવનો જે સ્વાભાવિક ધર્મ હોય એ કોઈ હિસાબે ટાળી શકાય નહીં, એટલે એને ક્યારેય એનાથી નિવૃત્ત થઈ શકે નહીં જો આ ચીજને એક્સેપ્ટ કરીએ તો. આત્માનો સહજ સ્વભાવ શું છે? જ્ઞાન દર્શન. એમ એ શિષ્ય કહે છે એ જ્ઞાન દર્શન છે ને એમ જ કર્મ કરતા રહેવાનું, એ પણ એનો સ્વભાવ છે. અને સ્વભાવ હોય એ ટાળી ન શકાય. અને એટલે સિદ્ધ ભગવાન પણ અત્યારે કર્મ કરતા હોય તો એમ હોવું જોઈએ, તો પછી જીવનો સ્વભાવ થાય. પણ સિદ્ધ ભગવાને તો કર્મ ટાળી દીધા છે, એટલે એ જીવનો સ્વભાવ છે નહીં. પણ અત્યારે શિષ્ય આર્ગ્યુમેન્ટ કરે છે કે મને આવું લાગે છે કે કાં તો કર્મ જીવ પોતે કરતો જ નથી, કર્મ એની મેળે થયા કરે છે, અને કાં તો જીવનો પોતાનો સ્વભાવ જ છે કર્મ કરવાનો, એ નિષ્ક્રિય રહી જ ન શકે, અકર્તા થઈ જ ન શકે. એટલે જીવનો સ્વાભાવિક ધર્મ જ છે કર્મ કરવું, એમ અહીંયા આગળ પહેલો પદમાં શંકા કરે છે. ગાથા 72. આત્મા સદા અસંગને કરે પ્રકૃતિ બંધ, અથવા ઈશ્વર પ્રેરણા તેથી જીવ અબંધ. હવે એ કહે છે કે પહેલા તો એમ લાગતું હતું મને કે જીવ કર્મ કરતો જ નથી, અને કાં તો એની મેળે થયા કરે છે, કાં તો એનો સહજ સ્વભાવ જ છે એને થયા કરે છે. હવે અહીંયા કહે છે આત્મા સદા અસંગને. હવે કહે છે ના, મને એમ પણ પછી એમ લાગે છે ક્યારેક કે આત્મા પહેલેથી કર્મ કરતો જ નથી, અસંગ છે. કર્મનો સંગત એને ક્યારેય કરી જ નથી, કર્મ એને ક્યારેય લાગ્યા જ નથી, કર્મથી હંમેશા પહેલેથી છૂટો છે. કેમ? તો કે કરે પ્રકૃતિ બંધ. આ જે પ્રકૃતિ છે એવી એક માન્યતા છે આ વેદા ઓલામાં આ લોકામાં કે પ્રકૃતિ એટલે રજોગુણ, તમોગુણ ને સત્વગુણની આ પ્રકૃતિ છે, ત્રિગુણાત્મક પ્રકૃતિ છે. એ પ્રકૃતિથી આ બધા કર્મો થયા કરે છે. રજોગુણથી રાજસી કર્મો થયા કરે છે, તમોગુણથી તામસી કર્મો થયા કરે છે, સત્વગુણથી સાત્વિક કર્મો થયા કરે છે. એ પ્રકૃતિ કર્મ કરે છે અને એનું એને બંધન છે. જીવ પોતે તો પહેલેથી જ કર્મથી રહિત છે અને અસંગ છે, જીવને કર્મ લાગ્યા જ નથી, એવી એક માન્યતા છે. એ માન્યતા અહીંયા શિષ્ય દ્વારા કરાવડાવે છે અને પછી એનું ખંડન કરશે. અથવા ઈશ્વર પ્રેરણા તેથી જીવ અબંધ. અથવા તો એવી માન્યતા છે કે ઈશ્વર ઉપર બેઠા છે, ઓલા બ્રહ્મા વિષ્ણુ મહેશ, એની ઈશ્વરની પ્રેરણાથી બધા કર્મો થયા કરે છે. જીવ પોતે પોતાની ઈચ્છાથી નથી કરતો કર્મ, ઈશ્વર એને પ્રેરણા આપે છે અને એટલે કર્મ થાય છે. એટલે જીવને કર્મનો દોષ કરતા પણ લાગતું નથી, કારણ કે ભગવાનની જવાબદારી થઈ, પ્રેરણા એમણે કરી છે, ઈશ્વરે પ્રેરણા કરાવી છે, એટલે એ જવાબદારી ઈશ્વરની છે. અને જીવને કર્મ લાગતા નથી એટલે એ અબંધ છે, એટલે કે એને કર્મનું બંધન પડતું નથી.
માટે ગાથા 73 માટે મોક્ષ ઉપાયનો કોઈ ન હેતુ જણાય, કર્મ તણું કરતા પણ કાં નહીં જાય. એટલે એ કહે છે કે એક તરફ એમ લાગે છે કે જીવ પોતે કર્મ કરતો જ નથી, તો પછી મોક્ષનો ઉપાય કરવાનો ક્યાં આવે? એને કર્મનું બંધન જ નથી. મોક્ષનો મતલબ છે કે કર્મથી છૂટવું. આપણે હમણાં શું કર્યું? 8 કર્મથી સર્વથા મુક્ત એવો હું શુદ્ધાત્મા છું એમ કીધું ને. તો કે 8 કર્મ લાગેલા જ નથી, તો મારે મોક્ષનો ઉપાય ક્યાં કરવાનો? જો હું એમ માની લઉં કે કર્મનો કરતા હું છું જ નહીં, તો મારે એનાથી છૂટવાનું અને મોક્ષે જવાનું ક્યાં આવે? માટે મોક્ષ ઉપાયનો કોઈ ન હેતુ જણાય. તો મોક્ષના ઉપાયની વાત જ મને મિનિંગલેસ લાગે છે. કોઈ હેતુ જ ન રહ્યો મોક્ષ કરવા માટે. કર્મ જ નથી લાગ્યા, ઘરમાં ધૂળ જ નથી, તો મારે ઝાડુ શેના માટે મારવાનું? સાફ શેના માટે કરવાનું? ઘરમાં ધૂળ છે, ધૂળ જ નથી, મારું ઘર સાફ જ છે પહેલેથી. માટે મોક્ષ ઉપાયનો કોઈ ન હેતુ જણાય, કર્મ તણું કરતા પણ કાં નહીં જાય. એટલે કે છે કાં તો જીવ કર્મ કરતો જ નથી ને કાં તો એનો સ્વાભાવિક ધર્મ છે. એવું જ મને લાગે છે બધી જગ્યાએ કર્મ ચાલે જ છે. કોઈ કર્મ વગરનું કોઈ મને દેખાતું જ નથી. કોઈ શુભ કર્મ કરે છે, કોઈ અશુભ કર્મ કરે છે, કોઈ ખાલી બેઠેલું તો મને દેખાતું નથી. તો આ કર્મ તણું કરતા પણ કાં નહીં જાય. અગર એનો જો સ્વભાવ ન હોય કર્મનો કરતાનો, તો અહીંયા ઠેર ઠેર બધે મને કર્મ જ દેખાય છે. તો એ કેમ જાતું નથી? આ મારું એટલે કન્ફ્યુઝિંગ છે આખી વાત એની શિષ્યની. તો કે આ મને સમજાવો કે કાં મોક્ષનો ઉપાય શેના માટે કરું? કાં તો કર્મ લાગતા જ નથી, અને જો એનો સ્વાભાવિક ધર્મ હોય તો બી ક્યારેય ટળી ન શકે, તો પછી મોક્ષનો પુરુષાર્થનો મતલબ શું? જો એનો સ્વાભાવિક ધર્મ હોય એનો નાશ ન થઈ શકે. કર્મ તણું કરતા પણ કાં નહીં જાય. જો એનો સ્વાભાવિક ધર્મ હોય તો એ નાશ પામે જ નહીં, અને એ તો કન્ટિન્યુ જ રહીને. અહીંયા બધે મને એમ જ દેખાય છે કે આ કર્મથી રહિત તો કોઈ નથી. બધી ચારેય ગતિમાં કર્મ ચાલુ છે. તો એનો મૂળ સ્વભાવ જો નથી તો કર્મનું કરતા પણ કેમ જાતું નથી? એમ કે છે શિષ્ય. સમજાય છે કે કન્ફ્યુઝન થાય છે? આગળ થોડીક હાર્ડ છે તો કન્ફ્યુઝન હોય. હા, જરા ટ્રિકી છે, એટલે ન સમજાય તો અટકાવજો મને કે હજી નથી સમજાણું. હા, કર્મ તણું કરતા પણ કાં નહીં જાય. એ કે છે કે અહીંયા કર્મનું જે કરતા પણ જો જીવનો મૂળ સ્વભાવ ન હોય એમ સ્વીકારીએ તો પછી બધી જ જગ્યાએ કર્મ જ જોઉં છું હું. એ કર્મનું કરતા પણ કેમ નથી જતું? સ્વભાવ હોય એ ન જાય, પણ જો સ્વભાવ નથી એમ સ્વીકારીએ તો કર્મનું કરતા પણ કેમ નથી જતું? અને જીવ કર્મ અગર કરતો જ નથી તો પણ મોક્ષમાં જવાનું કોઈ કારણ નથી કે એને છોડાવવાની ક્યાં વાત આવે? અને જો એનો મૂળ સ્વભાવ જ કર્મ કરવાનો હોય, આ બધે ઠેર ઠેર કર્મ જ દેખાય છે, તો એનો મને લાગે છે કે એનો સ્વભાવ જ છે કર્મ કરવાનું. તો એટલે એ તો જઈ શકે એવી ચીજ નથી. સ્વભાવ છે એનો નાશ થાય નહીં. અહીંયા એને આગળ બી કીધું ને કે કર્મ જીવનો ધર્મ અથવા સહજ સ્વભાવ કાં કર્મ જીવનો ધર્મ. અને એ જીવનો ધર્મ છે તો પછી એટલા માટે કોઈ જગ્યાએ કર્મનો નાશ થતો નથી. બધી જ જગ્યાએ કર્મનું કરતાપણું છે જ, એનો નાશ શક્ય નથી. તો પછી ગાથા 74 હોય ન ચેતન પ્રેરણા, કોણ ગ્રહે તો કર્મ, જડ સ્વભાવ નહીં પ્રેરણા, જુઓ વિચારી ધર્મ. હવે અહીંયા જે કે છે કે કર્મ જ કરતા કર્મ, એ જે એને કીધેલું ને કે કર્મ પોતે પોતાની મેળે થયા કરે છે, એક તો એ કીધું હતું. હવે અહીંયા એને કે છે હોય ન ચેતન પ્રેરણા, કોણ ગ્રહે તો કર્મ. આત્મા જે છે ચેતન, એની પ્રેરણા રૂપ પ્રવૃત્તિ ન હોય તો કર્મને જે આકર્ષિત કરે છે, ખેંચે છે, એ કોણ કરત? શરીર તો જડ છે, એ પોતે તો કર્મને ખેંચી ન શકે. કર્મના જે પરમાણુ છે એ પોતે પણ જડ છે, એ પોતાની મેળે કંઈ કોઈની અંદર ઘૂસી ન જાય કે પોતાની મેળે એને પ્રેરણા થઈ કે હું આનામાં જાઉં. હોય ન ચેતન પ્રેરણા, કોણ ગ્રહે તો કર્મ. એટલે આત્માની પોતાની ભાવ પ્રેરણા રૂપ જે પ્રવૃત્તિ ચાલે છે, જે એકચ્યુઅલી રાગ દ્વેષ રૂપ જે પ્રવૃત્તિ ચાલે છે આત્માની, એ કર્મને પ્રેરણા આપે છે અને આકર્ષિત કરે છે. એ જો ન હોત તો કર્મને ગ્રહણ કોણ કરત? એટલે કે જો જડ એની મેળે કર્મ થયા કરે છે એમ માનીએ અને આત્મા કંઈ કરતો જ નથી એમ માનીએ તો આ કર્મને ખેંચત કોણ? આત્મા જ ખેંચે છે એને, એમ અહીંયા કહે છે. આત્મા પોતે કરતા છે અને એ પોતે પ્રેરણા રૂપ પ્રવૃત્તિ કરે છે, એટલે કે રાગ દ્વેષ રૂપ પ્રવૃત્તિ કરે છે અને એને કારણે એ કર્મો જડ કર્મો ખેંચાય છે. જેમ લોચુંબક આગળ ઓલી નેલ ખેંચાય એવી રીતે એ આત્મા પોતે જ્યારે રાગ દ્વેષ રૂપ પ્રવૃત્તિ કરે છે ત્યારે એની અંદર એક મેગ્નેટિઝમ થાય છે. એ મેગ્નેટિઝમ ઓલા કર્મના પાર્ટિકલ્સને ખેંચે છે.
હોય ન ચેતન પ્રેરણા કોણ ગ્રહે તો કર્મ જડ સ્વભાવ નહીં પ્રેરણા જુઓ વિચારી ધર્મ. જડ સ્વભાવમાં પોતાનામાં કઈ એવો પ્રેરણા થઈ ન શકે એને કે હું આનામાં જાઉં, આને સુખ આપું, આને દુઃખ આપું, એ પોતાની મેળે તો થઈ ન શકે. એટલે આત્મા પોતે જ રાગદ્વેષ રૂપ પ્રવૃત્તિ કરી કર્મનો કરતા થાય છે અને કર્મના પાર્ટિકલ્સને ખેંચે છે. એમ કરીને આત્માનું કરતાપણું અહીંયા એસ્ટાબ્લિશ કરે છે. હા, આ બે ધર્મ વિચારતું. જળનો જે ધર્મ છે એમાં કઈ રાગદ્વેષ ન થઈ શકે, જળની અંદર કઈ ભાવ ન થઈ શકે. ચેતન છે એની અંદર જ ભાવ થઈ શકે. તું આ બેયના ધર્મ વિચાર, જળનો ધર્મ શું છે, ચેતનનો ધર્મ શું છે. જળની અંદર કઈ એવો રાગદ્વેષ કરવાનો ધર્મ નથી એટલે એ ખેંચી ન શકે, અને સામે ચેતનનો એ રાગદ્વેષ કરવાનો એ વિભાવિક ધર્મ છે અને એના દ્વારા એ ખેંચાય છે. તો તું બંનેના જળ અને ચેતનના ધર્મ ઉપર તું વિચાર. ગાથા 75. જો ચેતન કરતું નથી, નથી થતા તો કર્મ, તેથી સહજ સ્વભાવ નહીં, તેમ જ નહીં જીવ ધર્મ. હવે જે શિષ્યએ કીધેલું અથવા સહજ સ્વભાવ કાં કર્મ જીવનો ધર્મ. ગાથા 71 શિષ્યએ એમ આર્ગ્યુમેન્ટ કરી હતી કે કર્મ કરવો એ જીવનો સ્વભાવ છે અને એનો ધર્મ છે. એનો અહીંયા જવાબ આપે છે. જો ચેતન કરતું નથી, નથી થતા તો કર્મ. જો આત્મા પોતે દ્રઢ સંકલ્પ કરે છે કે મારે કર્મ નથી કરવા, તો એટલે એ રાગ દ્વેષને રોકે છે તો એ કર્મને ટાળી શકે છે. અને કર્મને ટાળી શકે છે એ બતાવે છે કે એનો મૂળ સ્વભાવ નથી. અગર મૂળ સ્વભાવ હોત, એનો મૂળ સ્વાભાવિક ધર્મ હોત, તો એ કોઈ કાળે કર્મને ટાળી શકત નહીં. જો ચેતન કરતું નથી, નથી થતા તો કર્મ. આત્મા અગર નક્કી કરે છે કે મારે કર્મ નથી કરવા, તો એ કર્મ નથી થતા. અને એ જ પ્રૂફ છે કે અનંત સિદ્ધો થઈ ગયા. હરિયન ભગવાન ને સિદ્ધ ભગવાન કર્મથી છૂટા, એ બતાવે છે કે કર્મથી છૂટા પડી શકાય છે. તેથી સહજ સ્વભાવ નહીં, તેમ જ નહીં જીવ ધર્મ. એટલે તારી જે વાત છે કે કર્મ કરવું એ જીવનો સ્વાભાવિક ધર્મ છે, એ એક્સેપ્ટેબલ નથી. કારણ કે કર્મને રોકી શકાય છે અને જેને રોકી શકાય એ પોતાનો સ્વાભાવિક ધર્મ ન હોઈ શકે. ક્રોધને રોકી શકાય છે કારણ કે એ પોતાનો મૂળ સ્વભાવ નથી. ક્રોધને ટાળી શકાય છે કારણ કે એ પોતાનો મૂળ સ્વભાવ નથી. અગર મૂળ સ્વભાવ ક્રોધ હોય તો એને ટાળી ન શકાય. પણ જ્ઞાનને રોકી નથી શકાતું. ઊંઘમાં પણ જ્ઞાન ચાલુ રહે છે કારણ કે એ પોતાનો મૂળ સ્વભાવ છે. ઊંઘમાં પણ મને સારી ઊંઘ આવી, ખરાબ ઊંઘ આવી, એ જ્ઞાન થતું રહે છે. એટલે એ જ્ઞાન ગુણ છે, એ પોતાનો મૂળ સ્વભાવ છે, એટલે એને રોકી શકાતો નથી, ટાળી શકાતો નથી. નિગોદમાં પણ જ્ઞાન એકેન્દ્રિય રૂપે જ્ઞાન બચેલું છે કારણ કે એ મૂળ સ્વભાવ છે. મૂળ સ્વભાવનો નાશ ન થાય. અને કર્મનો નાશ થાય છે. કર્મનો 8 કર્મને નો નાશ કરીને સિદ્ધ ભગવાન મોક્ષમાં વયા જાય છે. હરિયન ભગવાને 4 કર્મનો નાશ કર્યો છે. 4 ઘાતી કર્મનો નાશ કર્યો છે ને હરિયન ભગવાને. જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, મોહનીય અને અંતરાય. આ 4 ઘાતી કર્મનો નાશ ભગવાને કર્યો છે. તો કર્મનો નાશ થાય છે એનો મતલબ કે એ મૂળ સ્વભાવ નથી. એટલે તારી આ આર્ગ્યુમેન્ટ કે કર્મ કરતા રહેવું એ જીવનો સ્વાભાવિક ધર્મ છે, એ એક્સેપ્ટેબલ નથી. ગાથા 76. કેવળ હોત અસંગ જો ભાસત તને ન કેમ. એને જે આર્ગ્યુમેન્ટ કરી હતી ને, અસંગ વાળી એક ગાથા છે ને, આત્મા સદા અસંગને કરે પ્રકૃતિ બંધ. ગાથા 72. શિષ્યએ કીધેલું આત્મા સદા અસંગ. આત્મા પહેલેથી અસંગ છે એટલે કે આત્માને પહેલેથી કર્મ લાગેલા જ નથી, એમ શિષ્યએ કીધેલું. મને એવું લાગે છે કે આત્માને કર્મ લાગેલા જ નથી પહેલેથી. તો કે છે એવું આ બધી અમુક જુદી જુદી માન્યતાઓ છે ઘણા લોકોને. આત્મા ક્યારેય મલિન થયો જ નથી, આત્મા કાયમ કર્મથી પર છે, એવી બધી માન્યતા છે. તો કે છે કેવળ હોત અસંગ જો ભાસત તને ન કેમ. એ કે જો એમ માની લેવામાં આવે કે આત્માને ક્યારેય કોઈ કર્મ લાગેલા જ નહોતા, તો એને જ્ઞાનાવર્ણ્ય કર્મ નહોતું લાગેલું, પહેલેથી લાગ્યું જ નથી, તો પછી તને કેવળ જ્ઞાન હોવું જોઈએ. તારું કેવળ જ્ઞાન અટકે છે શેનાથી? જ્ઞાનાવર્ણ્ય કર્મથી. તો જો એમ માની લેવામાં આવે કે આત્માને જ્ઞાનાવર્ણ્ય કર્મ ક્યારે હતું જ નહીં, તો એને કેવળ જ્ઞાન હોવું જોઈએ. આત્માને દર્શનાવર્ણ્ય કર્મ હતું જ નહીં, તો પછી એને કેવળ દર્શન હોવું જોઈએ. તો એ તો છે નહીં. એટલે તારી આ આર્ગ્યુમેન્ટ કે આત્મા પહેલેથી કર્મ રહિત છે, એ એક્સેપ્ટેબલ નથી. કેવળ હોત અસંગ જો ભાસત તને ન કેમ. પહેલેથી જ જો અસંગ હોત આત્મા, તો તને તારા આત્માનો અનુભવ થઈ જાત, તને તારો આત્મા દેખાત અને અનુભવમાં આવત. અસંગ છે પરમાર્થથી પણ નિજ ભાને તેમ. પણ એ અસંગ ક્યારે થાય છે? એ તો સાચા મોક્ષના રસ્તે આગળ વધે છે અને પોતે પોતાના સ્વરૂપનું ભાન કરે છે અને સમ્યક દર્શન કરે, પછી એને પોતાના આત્માની અસંગ દશાનું ભાન થાય છે, એ પહેલા નહીં.
એટલે શિષ્યની આર્ગ્યુમેન્ટ કે આત્મા પહેલેથી જ અસંગ છે, એ કે છે અસંગ છે, પણ એ તો અસંગ છે પરમાર્થથી, એટલે કે મોક્ષ નિશ્ચય નહીંથી આત્મા અસંગ છે. અહીંયા પરમાર્થનો મતલબ છે નિશ્ચય નહીં. નિશ્ચય નહીંથી આત્માને કોઈ કર્મ લાગેલું નથી. આપણે હમણાં કર્યો ને સંકલ્પ કે હું 8 કર્મથી સર્વથા મુક્ત, એવો શુદ્ધાર્થ, તો મુક્ત છે તો પછી આ શેનો પુરુષાર્થ ચાલે છે? મુક્ત છું તો આ પુરુષાર્થ શેનો ચાલે છે? તો એ આપણે નિશ્ચય નહીંથી બોલ્યા, સંકલ્પ દ્રઢ કરવા માટે બોલ્યા. તો અહીંયા એ કે છે અસંગ છે પરમાર્થથી, આત્મા અસંગ છે, પણ એ તો નિશ્ચય નહીંથી છે. પણ એને, અને એ ક્યારે એ નિશ્ચય ફળીભૂત થશે? પણ નિજ ભાને તેમ, જ્યારે એ પોતાના સ્વરૂપનું ભાન કરશે, સમ્યક દર્શન કરશે, ત્યારે એને એ અનુભવમાં આવશે કે મારો આત્મા ખરેખર અસંગ છે. ત્યાં સુધી અસંગ નથી, કર્મ એને લાગેલા છે. સમજાય છે કે ફાસ્ટ થાય છે? કેવળ હોત અસંગ જો. હા, શિષ્ય એમ કીધું ને, આત્મા જો 72મી ગાથા જુઓ, આત્મા સદા અસંગને કરે પ્રકૃતિ બંધ, અથવા ઈશ્વર પ્રેરણા તેથી જીવ અબંધ. જીવને કોઈ કાળે કર્મનું બંધન થયું જ નથી, એમ શિષ્ય કહે છે. અહીંયા પહેલેથી અબંધ છે. અબંધ એટલે બંધ નથી લાગ્યું એને, કર્મનું બંધન થયું જ નથી. અને અસંગ એટલે પણ એને કે કોઈ કર્મની રચકણ એને લાગી જ નથી. અસંગ છે એટલે કર્મનો સંગ એને થયો જ નથી, એમ શિષ્યએ કીધું છે. તો કે જો એવું હોત, પહેલેથી તારા આત્માને કોઈ કર્મ લાગેલા જ ન હોત, તો તને કેવળ જ્ઞાન હોત, કેવળ દર્શન હોત, એને કારણે તને તારો આત્મા અનુભવમાં આવત. પણ એ તને નથી આવતો, એ બતાવે છે કે કર્મ લાગેલા છે. અને અસંગ છે, અસંગ કઈ રીતે છે? આ શિષ્ય અહીંયા નિશ્ચય નહીંને કન્ફ્યુઝ કરે છે. નિશ્ચય નહીંમાં એમ કહેવામાં આવે કે તારો આત્મા સિદ્ધ સમાન શુદ્ધ છે. નિશ્ચય નહીંથી એમ કહેવામાં આવે એટલે એ સમજે છે કે મારો આત્માને કોઈ કર્મ લાગેલા નથી. તો કે એ તો અસંગ છે પરમાર્થથી, એટલે કે નિશ્ચય નહીંથી એમ કહેવામાં આવે છે કે તારો આત્મા અસંગ છે, તને કોઈ કર્મ લાગેલા નથી. પણ નિજ ભાને તેમ, પણ એ એકચ્યુઅલ દશા ક્યારે ઉત્પન્ન થશે? જ્યારે તું સમ્યક દર્શન કરીશ ત્યારે. સ્વરૂપનું ભાન, નિજ ભાને એટલે સ્વરૂપનું ભાન કરીશ, સ્વરૂપનો બોધ કરીશ, સ્વરૂપનો સાક્ષાત્કાર કરીશ, સમ્યક દર્શન કરીશ, ત્યારે એ અસંગ દશાનો અનુભવ તને થશે. ત્યાં સુધી તો એ નિશ્ચય નહીંથી કહેવામાં આવે છે કે તું અસંગ છે. તું એકચ્યુઅલી પર્યાયમાં અસંગ નથી, પણ દ્રવ્યથી અસંગ છે. તારા આત્માના અંદર કર્મ ઘૂસી નથી ગયા, એ અર્થમાં તું અસંગ છે, પણ તારી અવસ્થામાં તો કર્મ છે. અગર અવસ્થામાં એ કર્મ સ્વીકારે નહીં તો એને કઈ પુરુષાર્થ જ કરવાનો ન રહ્યો. મારી અવસ્થામાં પણ બીમારી નથી એમ હું સ્વીકારું, મારા સ્વભાવમાં બીમારી નથી, મારું શરીર સ્વસ્થ થઈ શકે એવી શક્તિ ધરાવે છે, એટલે હું એમ કહું કે મારું શરીર સ્વસ્થ છે. પણ જો હું મારી અવસ્થામાં બીમારી છે એમ ન સ્વીકારું તો હું ડોક્ટર પાસે નથી જવાનો અને હું દવા પણ નથી કરવાનું. એટલે કે છે અસંગ છે પરમાર્થથી, નિશ્ચય નહીંથી અસંગ છે, પણ નિજ ભાને તેમ. પણ એ અનુભવમાં અસંગતા ક્યારે આવશે? જ્યારે સમ્યક દર્શન કરીશ ત્યારે. એટલે પહેલેથી આત્મા કર્મથી છૂટો છે કે કર્મ એને લાગેલા જ નથી, એ માન્યતાનું ખંડન કરે છે કે ના, જેમ સોનું હોય ને ખાણમાં, તો એને કેવું માટી લાગેલી જ હોય ને સોનાને ખાણની અંદર, તો ક્યારે લાગી માટી? તો કે ભાઈ એનું પોઈન્ટ જ નથી. જીવને કર્મ ક્યારે લાગ્યા? તો કે એનો કોઈ સ્ટાર્ટિંગ પોઈન્ટ નથી. જીવ ભાવથી યુક્ત છે અને એ પહેલેથી જ ભાવ કરે છે, એવું એનું કર્મ ખેંચાય છે. એ પોતાના સ્વભાવમાં સ્થિર છે નહીં, એટલે જેવો કાં શુભ ભાવ કરે છે કાં શુભ ભાવ કરે છે, અને એને કર્મ અનાદિકાળથી જીવને કર્મ લાગેલા જ છે. એનો કોઈ સ્ટાર્ટિંગ પોઈન્ટ નથી, કારણ કે જીવે ભાવ ક્યારે કર્યો? ભાવનો સ્ટાર્ટિંગ પોઈન્ટ હોઈ શકે? તો પછી જીવ ઉત્પન્ન થાય અને પછી ભાવ કરે તો થાય. જીવ પોતે ઉત્પન્ન થાય અને પછી એને ભાવ કર્યો ચાલુ તો થાય, પણ જીવ પોતે અનુત્પન્ન છે, એ તો છે જ. તો એનો મતલબ એ ભાવ દશા પણ એની છે જ, સારી કે ખરાબ ભાવ દશા એ કર્યા જ કરે છે, અને એનો કોઈ સ્ટાર્ટિંગ પોઈન્ટ નથી. એટલે પહેલેથી જીવ અસંગ નથી, પણ નિશ્ચય નહીંને દ્રઢ કરી અને એ પછી વ્યવહાર નહીંથી નિશ્ચયને એનો સમન્વય કરી આગળ ચાલે, સમ્યક દર્શન કરે, મુનિ દશા કરે, કેવળ જ્ઞાન કરે, ત્યારે પછી પૂરી અસંગ દશા થાય છે. અને સમ્યક દર્શન વખતે એ અસંગ દશાનો એક ઝલક મળે છે કે હું ખરેખર અસંગ છું, એવો દ્રઢ નિર્ણય સમ્યક દર્શન વખતે થઈ જાય છે. ગાથા 77. કરતા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ, અથવા પ્રેરક તે ગણીએ, ઈશ્વર દોષ પ્રભાવ. હવે આ ઓલા શિષ્યએ કીધેલું ને કે ઈશ્વરની પ્રેરણાથી કર્મ થાય છે. હા, ગાથા 72માં
અથવા ઈશ્વર પ્રેરણા તેથી જીવ અબંધ, એને અહીંયા આગળ ખંડન કરે છે કે અમુક જે માન્યતા છે ને કે ઈશ્વર થકી આ જગત ચાલે છે, ઈશ્વર કર્મો કરાવે છે, માણસ તો કઠપૂતળી છે, ઈશ્વર કરાવે એમ માણસ કરે છે, એવું જે મત છે. એટલે માણસને તો કાંઈ કર્મ લાગે જ નહીં, ઈશ્વર કરાવે છે એ પ્રમાણે કરે છે, એટલે જવાબદારી ઈશ્વરની છે. તો કે છે કરતા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર કર્મનો કરતા એવો કોઈ ઈશ્વર આકાશમાં બેઠો નથી. કોઈ બ્રહ્મા વિષ્ણુ મહેશ આકાશમાં બેઠા નથી. જે માન્યતા છે ને કે બ્રહ્માએ જગતની ઉત્પત્તિ કરી, પછી વિષ્ણુ એને પાલન પોષણ કરે છે, અને મહેશ એટલે શંકર ભગવાન એ ત્રીજી આંખ ખોલે નેત્ર અને આ જગતનો નાશ કરે. તો કે એવા કોઈ બ્રહ્મા વિષ્ણુ મહેશ આકાશમાં બેઠા નથી. દાદા ભગવાને એકવાર કીધેલું કોઈ બાપોએ નથી બેઠો ઉપર, બ્રહ્મા વિષ્ણુ મહેશ એમ કીધેલું, કોઈ છે નહીં ઉપર. એ તો 3 પ્રકારની એવી જળ શક્તિ જ છે કે જે ઉત્પત્તિ કરે છે, જે મેન્ટેન કરે છે અને જે નાશ કરે છે. એ પોતે જળ શક્તિના જ 3 રૂપ છે, પણ એવું કોઈ બ્રહ્મા વિષ્ણુ મહેશ આકાશમાં છે નહીં. એ તો સિમ્બોલિક છે. એ આગળ વેદાંતમાં ને વેદમાં એ જે સિમ્બોલિક આપેલું કે ઉત્પન્ન કરનારી ક્રિએટિવ શક્તિ છે એ બ્રહ્મા, પાલન પોષણ મેન્ટેન જેનાથી થાય છે એ વિષ્ણુ, અને જેનાથી સંહાર થાય છે, ડિસ્ટ્રક્શન થાય છે એ મહેશ. એમ સિમ્બોલિક આપ્યું હતું. આ લોકોએ એકચ્યુઅલી વ્યક્તિ તરીકે લઈ લીધું છે કે આકાશમાં બ્રહ્મા વિષ્ણુ ને મહેશ બેઠા છે. તો કે એવું કાંઈ છે નહીં. કરતા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર નામે કોઈ કરતા છે નહીં. ઈશ્વર શુદ્ધ સ્વભાવ, અથવા તો તારે ઈશ્વર કોઈને જો કેવો હોય તો જે શુદ્ધ સ્વભાવ છે આત્માનો, એ શુદ્ધ સ્વભાવને જેણે પામી લીધો છે એ બધા ઈશ્વર છે. એટલે કોણ? તો કે હરિયન ભગવાન અને સિદ્ધ ભગવાન એ ઈશ્વર છે, કારણ કે એમણે પોતાના શુદ્ધ સ્વભાવને પ્રગટ કરી લીધો છે. તો હરિયન ભગવાન અને સિદ્ધ ભગવાન ઈશ્વર છે. હવે જો એ ઈશ્વર, એમને જો ઈશ્વર ગણીએ અથવા પ્રેરક તે ગણીએ ઈશ્વર દોષ પ્રભાવ, અને એમની પ્રેરણાથી જો આ જગત ચાલે છે એમ ગણીએ, હરિયન ભગવાન ને સિદ્ધ ભગવાનની પ્રેરણાથી આ જગત ચાલે છે, તો એમના માથે એટલો બધો દોષનો મોટો ટોપલો આવી જશે. હા, જાપાન પર ઓલો બોમ્બ ફેંકો હિરોશીમા પર, તો કોઈક હરિયન ભગવાનની પ્રેરણાથી ફેંકાણો કે કોઈ સિદ્ધ ભગવાનની પ્રેરણાથી ફેંકાણો. કોઈ બસ ખાઈમાં પડી ગઈ અને બધા મરી ગયા જાત્રાળુઓ, તો કે કોઈ સિદ્ધ ભગવાને પ્રેરણા કરી હતી આ બસને ખાઈમાં પ્રેરણાની. ભગવાનની પ્રેરણાથી ચાલે છે જગત. તો કે કેટલો બધો દોષનો ટોપલો આવશે ભગવાનને માથે. આ જગતમાં જેટલું ખોટું ચાલે છે બધું એમના માથે જશે કે એમની પ્રેરણાથી થાય છે. અને એ તો હરિયંત અને સિદ્ધ ભગવાન, એ તો અકર્તા થઈ ગયા. એ તો કરતાપણાના ભાવથી જ છૂટા પડી ગયા, ત્યારે તો એ ભગવાન થયા. અને એ જે કરતાપણાના ભાવથી જે છૂટા પડ્યા એને જ આપણે ઈશ્વર કહી શકીએ. કરતાપણું કરતો હોય એને ઈશ્વર કેવી રીતે કહેવાય? એ તો ઝાડુ છે એના હાથમાં, કરતાપણું ઝાડુ વાળો છે. તો એ ઈશ્વર કેવો? ઝાડુ મારે એવો ઈશ્વર? કરતાપણાના ભાવ વાળો ઈશ્વર કેવી રીતે હોઈ શકે? કરતા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ અથવા પ્રેરક તે ગણીએ ઈશ્વર દોષ પ્રભાવ. અને એની પ્રેરણાથી, જો ઈશ્વરની પ્રેરણાથી આ જગત ચાલે છે એમ કહીએ, તો ઈશ્વરને માથે બહુ બધા દોષના ટોપલા આવશે. જેટલું જગતમાં નેગેટિવ, કોઈનું મર્ડર થાય છે તો ઈશ્વરની પ્રેરણાથી થયું, કોઈના ઘરમાં ચોરી થઈ ગઈ ઈશ્વરની પ્રેરણાથી થઈ, પૂર આવ્યા, સુનામી આવી ઈશ્વરની પ્રેરણાથી આવી, ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ ઈશ્વરની પ્રેરણાથી થઈ. તો કે કેટલા બધા દોષ નાખીશ તું ઈશ્વર ઉપર. એટલે કે છે ઈશ્વર જેવું કાંઈ છે નહીં. અને ઈશ્વર કોઈને તારે કેવો હોય તો એ હરિયન ભગવાન અને સિદ્ધ ભગવાન, જેમણે શુદ્ધ સ્વભાવ પ્રગટ કરી લીધો, અનંત કેવડીઓ, એ બધાએ શુદ્ધ સ્વભાવ પ્રગટ કરી લીધો, એ ઈશ્વર સમાન છે, પણ એ પોતે કાંઈ જ કરતા નથી. ગાથા 78. ચેતન જો નિજ ભાનમાં કરતા આપ સ્વભાવ, વર્તે નહીં નિજ ભાનમાં કરતા કર્મ પ્રભાવ. હવે એણે જે કીધેલું ને કે આત્મા પોતે જ પોતાના કર્મનો કરતા છે, એ અહીંયા આગળ હવે ક્લેરિટી આપે છે કે જો આત્મા પોતે, ચેતન જો નિજ ભાનમાં, પોતે પોતાના સ્વાભાવિક ભાનમાં વર્તે તો પછી પોતે પોતાના સ્વભાવનો કરતા છે. જ્ઞાન દશામાં આત્મા પોતે પોતાના સ્વભાવનો કરતા છે, અને અજ્ઞાન દશામાં પોતે પોતાના વિભાવનો કરતા છે, રાગદ્વેષનો કરતા છે. પણ બંને પરિસ્થિતિમાં કરતા તો પોતે જ છે. એટલે અહીંયા કરતાપણું એસ્ટાબ્લિશ કરવાનું છે ને, કે જીવ પોતે જ પોતાના કર્મનો કરતા છે એમ એસ્ટાબ્લિશ કરવાનું છે. એટલે એ કહે છે કે જ્ઞાન દશા થઈ જાય તો પોતે પોતાના જ્ઞાન, આનંદ, સુખ બધા પોતાના ગુણનો કરતા છે, પોતાના સ્વભાવનો કરતા છે. અને અજ્ઞાન દશામાં, મૂર્છિત અવસ્થામાં મિથ્યાત્વ સાથે છે તો પોતે પોતાના કર્મનો, રાગદ્વેષનો કરતા છે, પણ પોતે જ કર્મનો કરતા છે. ચેતન જો નિજ ભાનમાં કરતા આપ સ્વભાવ, જો પોતે પોતાના ભાનમાં વર્તે આત્મા તો પોતે પોતાના સ્વભાવનો કરતા છે, અને પોતે પોતાના ભાનમાં ન વર્તે તો પછી કર્મ
નો જે પ્રભાવ છે, રાગ, હા, વિભાવ જે છે એનો કરતા છે. પણ આત્મા કરતા તો છે જ, એમ અહીંયા આગળ સાબિત થયું. પણ નિશ્ચયથી તો આત્મા કરતા છે નહીં ને, ખાલી જાણનાર છે. તો આ આપણે હમણાં અજ્ઞાન છે એટલે એવું ના ના, નિશ્ચયથી અહીંયા આગળ પોતે પોતાના સ્વભાવનો કરતા છે, એ આપ્યું ને અહીંયા. પોતાનો સ્વભાવ તો જાણનાર છે, બાંધવું તો સ્વભાવ નથી ને. હા, એટલે તો એ પોતાના જ્ઞાન ગુણને કરે છે, હર સમયે જ્ઞાન ગુણની પર્યાયને કરે છે આત્મા. એ પોતાના સ્વભાવનો કરતા છે, એમાં એને બંધન નથી, એટલે એને અકર્તા કહીએ આપણે. પણ જયારે કેવું હોય તો એમ બી કહી શકાય કે એના સ્વભાવનો કરતા છે, પોતાનું સ્વભાવનું કાર્ય કરે છે, સ્વાભાવિક કાર્ય કરે છે. વિભાવિક કાર્ય કરે તો બંધન છે, સ્વાભાવિક કાર્યમાં બંધન નથી. એટલે જો આત્માને કરતા કેવો હોય તો એને પોતે પોતાના સ્વભાવનો કરતા છે એમ કહી શકાય. પોતાના આનંદનો કરતા છે, પોતાના જ્ઞાનનો કરતા છે, દર્શનનો કરતા છે, ચારિત્રનો કરતા છે, અંદર સ્થિરતા કરવાની છે એનો કરતા છે. એ પોતે પોતાનું કાર્ય કરે છે ને, હર સમય આત્મા કાર્ય કરે છે. તો સંસાર અપેક્ષાએ કેવું હોય તો એમ કહેવાય કે આત્મા અકર્તા છે. કોઈ સંસારના કોઈ કાર્ય કરનારો આત્મા નથી એટલે એમ કહેવાય કે એ અકર્તા છે. પણ પોતાના સ્વભાવની અપેક્ષાએ કેવું હોય તો પોતાના સ્વભાવનો કરતા છે. એને જે કીધેલું ને આગળ ઉપર કે આત્મા છે તે નિત્ય છે કરતા નિજ કર્મ, પોતે પોતાના કર્મનો કરતા છે. જો જ્ઞાન દશા કરે તો જ્ઞાનનો કરતા છે, અને અજ્ઞાન દશામાં જાય તો અજ્ઞાનનો કરતા છે. બંને અવસ્થામાં કરતા તો છે જ, એમ કે છે. સમજાય છે? હા, વિભાવમાં હોય. હા, પોતાના સ્વભાવમાં જ્ઞાનનું કાર્ય કરે, એમાં સિદ્ધ ભગવાનને કઈ કર્મ નથી લાગતા. હર સમયે 3 લોક 3 કાળનું જ્ઞાન કરે છે ને, તો હર સમયે કેવળ જ્ઞાન હે એક એને થાય છે, એકચ્યુઅલી કરે છે એમ પણ એ વ્યવહારમાં બોલાય, પણ એ સહજતાથી હર સમયે કેવળ જ્ઞાનની પર્યાય થાય છે, જેમાં 3 લોક 3 કાળનું પ્રતિબિંબ પડે છે અને એને દેખાતું જાય છે, હર સમયે દેખાય છે, હર સમયે. અને સાથે સાથે આનંદ થઈ રહ્યો છે, અંદર પોતાનો સહજ આનંદ છે એ ઉત્પન્ન થઈ રહ્યો છે. એ આમ કરે છે એમ કહેવાય નહીં, એ થઈ રહ્યું છે, એ તો ઓટોમેટિક થઈ રહ્યું છે. પણ જયારે જો વ્યવહારની ભાષામાં, આપણી કરતાપણાની ભાષામાં કેવું હોય તો એમ કહે કે કરે છે, પોતાના સ્વભાવનું કાર્ય કરે છે, પોતાના સ્વભાવમાં સ્થિર રહી અને એ સ્વાભાવિક કાર્ય કરે છે. બહાર પરમાં જઈ અને પરનું કાર્ય નથી કરતા, પોતાની અંદર રહીને પોતાનું કાર્ય કરે છે. જેમ એક્ઝામમાં ઓલો છોકરો પોતાના પેપર લખવાનો કરતા છે, પોતાનું પેપર પોતે લખે છે ને, અને બીજાનું પેપર લખવાનો અકર્તા છે, એ બીજાનું પેપર નથી લખતો. એમ આત્મા પોતે પોતાનું પેપર લખે છે, અંદર એના બધા અનંત ગુણો છે, એનું હર સમયની પર્યાય ઉત્પન્ન થાય છે. તો એ પોતાનું સહજ પોતાના સ્વભાવમાં સ્થિર રહી અને એનું વીર્ય ગુણ છે એ પોતાનું કાર્ય કરી રહ્યો છે, હર સમયે એ કાર્ય કરી રહ્યો છે. એ નિષ્ક્રિય એમ નથી. સંસાર અપેક્ષા એ નિષ્ક્રિય છે, પણ સ્વભાવ અપેક્ષા એ તો હર સમયે સક્રિય છે, હર સમયે નવી પર્યાય કરે છે. કોઈ પણ ગુણ નિષ્ક્રિય નથી, હર સમયે એની પર્યાય થઈ રહી. હર સમયે એમને નવો સુખ, નવો આનંદ આવી રહ્યો છે. હર સમયે એ સુખની અવસ્થા બદલાય છે, નવો આનંદ આવે છે. પહેલે સમયે પાછું સુખ, બીજે સમયે પાછું સુખ, ત્રીજે સમયે પાછું સુખ. હર સમયે સુખની લહેર વાય છે, એ નવી વાય છે, એનું એ વાસી સુખ નથી. આ બધું એનું સ્વાભાવિક કાર્ય છે. એટલે ચેતન જો નિજ ભાનમાં કરતા આપ સ્વભાવ, જો પોતે આત્મા પોતે પોતાના ભાનમાં વર્તે, પોતે પોતાનામાં સ્થિર રહે, તો પોતે પોતાના સ્વભાવનો કરતા છે. એટલે કે પોતાના જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, આ બધા ગુણોનો કરતા છે. વર્તે નહીં નિજ ભાનમાં, પોતે પોતાના ભાનમાં ન વર્તે, મૂર્છિત થાય, મોહ કરે અને વિભાવમાં જાય, પોતાનું ભાન ભૂલી જાય કે હું જ્ઞાતા દ્રષ્ટા છું, મારે મારું જ્ઞાન દર્શનનું જ કાર્ય કરવાનું છે, મારે કર્મ સાથે જોડાવાનું નથી, ભાન ભૂલી જાય, તો પછી કરતા કર્મ પ્રભાવ, તો પછી એના એ જે કર્મ કરે છે એનો એ કરતા છે. આપણે જે કહીએ કે આત્મા ખાલી જાણનાર છે, કઈ કરતો જ નથી, તો આ વિભાવ હોય ત્યારે પાછો કર્મનો કરતા થઈ જાય છે. હા, ત્યારે એ વિભાવમાં કર્મનો કરતા થાય છે. એમ કેમ કહીએ કે જાણનાર જ છે, કઈ કરતો નથી? એ નિશ્ચયથી કહીએ છીએ, નિશ્ચયથી પોતે પોતાના સ્વાભાવિક સ્વભાવ તરફ પાછો વળે, કારણ કે ઓલું ટાળી શકાય છે એટલે એ મૂળ સ્વભાવમાં નથી સ્વીકારતા. વિભાવ દશા જે છે એ પરમાં જે જાય છે એ ટાળી શકાય છે, સ્વભાવમાં જે છે એ ટાળી શકાતું નથી. એટલે એને એનું ઓલું આપણે સ્વીકારીએ છીએ કે એ તો છે જ, એનો મૂળ સ્વભાવ છે, અને ઓલું એ ટાળી શકે છે, એટલે ત્યાં આગળ એને અકર્તા થવાનું છે.
એના પોતાનામાં વિભાવિક શક્તિ છે, પરમાં જવાની, રખડવાની એને સ્વતંત્રતા છે. પોતાના સ્વભાવમાં સ્થિર રહેવું, સ્વમાં સ્થિર રહેવું કે પરમાં જવું, એ બે શક્તિ છે એનામાં. તો એ વિભાવિક શક્તિથી વિભાવમાં જાય છે ત્યારે એને કરતાપણું કહેવાય છે. તો શાસ્ત્રમાં એક જગ્યાએ એમ કીધું છે કે જે દેખાય છે એને નહીં માનતો અને જે નથી દેખાતું એને માનવા લાગજે, તો જે નથી દેખાતું એ પ્રગટ થશે. આ શરીર તને દેખાય છે ને, તો કે જેને માનતો જ નહીં. આત્મા તને નથી દેખાતો ને એને માનજે ને માનજે. એટલે એ તારી શ્રદ્ધામાં એ તાકાત છે કે જે નથી દેખાતું એ પ્રગટ થશે અને જે આ દેખાય છે એ નાશ પામશે. ત્યાં જ તો શ્રદ્ધા છે. શ્રદ્ધા ગુણનું કાર્ય જ એ છે કે જે નથી દેખાતું એને પણ માનવાનું. સીધે સાધો એક નિયમ છે, જે પણ દેખાય છે એને માનવાનું નહીં, તો જે નથી દેખાતું એ પ્રગટ થશે. અંદર રાગ દ્વેષ દેખાય છે, ભાવ દેખાય છે, બધા પોતાના દેખાવું એટલે જ્ઞાનમાં જણાવવું, તો કે એને નહીં માનતો. દેખાય છે ને તને એને નહીં માનતો. અને જે જ્ઞાન છે એ નથી દેખાતું એને માનવા લાગ કે એ જ્ઞાન છે, કોઈ જ્ઞાન કરનારો પદાર્થ છે, ત્યારે એના જ્ઞાનમાં એ રાગ દ્વેષ ઝલકે છે. રાગ જાણે કોણ? જાણનારો. રાગ પોતે આંધળો છે, રાગ પોતે જળ ભાવ છે, એનામાં સ્વ પર પ્રકાશકનો ગુણ નથી. રાગ પોતાને પણ નથી જાણતો કે હું ઉત્પન્ન થયો, અને આ જ્ઞાન છે એમ પણ નથી જાણતો. જ્ઞાનને પણ રાગ નથી ઓળખતો અને રાગને પણ નથી ઓળખતો અને જ્ઞાનને પણ નથી ઓળખતો. જ્યારે જ્ઞાનને પણ ઓળખે છે અને રાગને પણ ઓળખે છે. જ્ઞાનને એમ પણ ખબર છે કે હું જ્ઞાન કરનારો છું, મારી અંદર જાણવાની શક્તિ છે, એમ પણ એને ખબર છે કે હું જ્ઞાન વાળો છું. અને આ રાગ છે, આ જળ ભાવ છે, એમ પણ એને ખબર પડે છે. આ બંનેને સ્વ પર પ્રકાશક ગુણ છે. સ્વને પણ જાણવું અને પરને પણ જાણવું, એ આત્માનો ગુણ છે. એ જ્ઞાનમાં એ ગુણ છે સ્વ પર પ્રકાશકનો. રાગમાં ન સ્વનો પ્રકાશ છે ન પરનો પ્રકાશ છે, એટલે રાગને જળ ભાવ કીધો. પણ કેમ આપણને જ્ઞાન નથી જણાતું? તો કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ત્રણેય એક જ છે. આપણું દ્રવ્ય એટલે આપણો આત્મા, એમાં જ રાગ ઉત્પન્ન થાય છે, એમાં જ જ્ઞાન ઉત્પન્ન થાય. ક્ષેત્ર એક જ છે, દ્રવ્ય એક જ છે, ક્ષેત્ર એક જ છે. અને કાળ એટલે એક જ સમયે રાગ અને જ્ઞાનની ઉત્પત્તિ છે. એક જ સમયે, એક જ કાળે રાગ ઉત્પન્ન થાય છે, એની સાથે જ્ઞાન ઉત્પન્ન થાય છે. રાગ ઉત્પન્ન થાય છે, એની સાથે જ્ઞાન ઉત્પન્ન થાય છે. એટલે જીવ અનાદિકાળથી કન્ફ્યુઝ થઈ ગયો છે. એને જ્ઞાન ખબર નથી પડતી, પણ રાગ ઝલકે છે કે રાગ થયું ને, રાગ થયો ને. પણ એ જ સમયે જ્ઞાન ઉત્પન્ન થયું છે. એટ એ ટાઈમ ઉત્પન્ન થવાને કારણે એ રાગ અને જ્ઞાનને છૂટા નથી કરી શકતો. પણ ભાવ અલગ છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ચાર વસ્તુ છે. તો રાગ અને જ્ઞાનનું દ્રવ્ય એક છે, ક્ષેત્ર એક છે, કાળ એક જ છે, પણ ભાવ બે અલગ છે. રાગ આંધળો છે અને જ્ઞાન પ્રકાશવાળું છે. રાગ જ્ઞાન ચૈતન્યતાવાળું છે, રાગ આકુરતાવાળું છે. ઈ ત્યાંથી ભેદ જ્ઞાન થાય કે આ ભાવની ભિન્નતા છે. જ્ઞાન જે છે, જાણનારું જ્ઞાન છે, એ આકુરતા વગરનું છે, નિરાકુળ છે, સુખથી ભરેલું છે, આનંદથી ભરેલું છે. અને રાગ જે છે એ આકુરતાવાળું છે, એટલે એને પ્રજ્ઞા છીણીથી રાગ અને જ્ઞાનને છૂટા કરવાના છે. અને એ છૂટા કરવાનું અઘરું એટલા માટે છે કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ એક જ છે. એટ એ ટાઈમ રાગની સાથે જ્ઞાન ઉત્પન્ન થાય છે, રાગની સાથે જ્ઞાન ઉત્પન્ન થાય, અથવા તો એમ કહો જ્ઞાનની સાથે રાગ ઉત્પન્ન થાય છે. પણ ઈ બંને સાથે ઉત્પન્ન ન થતો તો આ રાગ ઉત્પન્ન થયો એમ જાણી જ ન શકત તમે. જો એની સાથે એ જ સમયે જ્ઞાન ઉત્પન્ન ન થતું હોત તો આ રાગ ઉત્પન્ન થયું એમ કોણ જાણત? એટલે કે છે જ્ઞાન અનુભવમાં નથી આવતું, પણ શ્રદ્ધાથી એને માની લે કે જ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે જ મને રાગ જણાય છે. જ્ઞાન ઉત્પન્ન હતું એટલે જ મને મારો ક્રોધ જણાણો. જ્ઞાન ઉત્પન્ન હતું એટલે જ મને મારા ખરાબ વિચાર જણાણા. જ્ઞાન સાથે સાથે હતું એટલે જ મને મારા સારા ખરાબ ભાવ જણાય છે. તો એ જ્યાં છે જ એમ કરતા કરતા એ જ્ઞાન સાથે એકત્વ થાય અને રાગથી ભિન્નતા થાય. સમજાણું? ભેદ જ્ઞાનની આ વિધિ છે, રાગ અને જ્ઞાનને છૂટા કરવાની. અને કેમ અઘરું છે એનું કારણ આ છે કે એટ એ ટાઈમ બંને બે ટ્રેન એકદમ પેરેલલ ચાલે છે, એકદમ પેરેલલ ચાલે છે. એટલે કન્ફ્યુઝન થાય છે કે આપણે ખબર છે બે ટ્રેન પેરેલલ ચાલે તો આપણને એમ થાય ને કે આપણે ઊભા છીએ, આપણે સ્ટેશનરી લાગે ને, એવી સ્થિતિ છે. અહીંયા ભ્રમ ઉત્પન્ન થાય છે બંનેના સાથે ઉત્પન્ન થવાને કારણે. પણ
ઈ રાગનું જ્ઞાન કરવાનો જ્ઞાનનો કાળ હતો એમ જ્ઞાની જાણે છે. રાગનો જે ઉત્પન્ન થવાનો કાળ હતો ને, તો આ જ્ઞાનની પર્યાયમાં ઈ રાગને મેં જાણ્યો છે. ઈ મારે જ્ઞાનની પર્યાય છે. જેમાં રાગ જણાણો ને ઈ મારા જ્ઞાનની પર્યાય છે. જ્ઞાનની પર્યાયમાં રાગનું જ્ઞાન થયું છે. જેમ આ બુકને મેં જાણી તો એ મારા જ્ઞાનની પર્યાયમાં મને આ બુક જણાણી. તો મારું પોતાનું જ્ઞાન આ બુક રૂપે પરિણમ્યું અને મને એનું જ્ઞાન થયું અંદર. આ બુકને હું જાણી નથી શકતો, પણ આ બુકને અનુરૂપ મારી જે જ્ઞાનની પર્યાય થઈ છે એ મને જ્ઞાનમાં દેખાય છે. એમ જ રાગની પર્યાય જે થાય છે એ જ્ઞાનનું જ્ઞેય છે. એ જ્ઞાનની પર્યાયમાં રાગ ખબર પડે છે, પણ એ જ્ઞાનની પર્યાયને ની સાથે એકત્વ ન કરતા એ રાગ સાથે એકત્વ કરે છે અને એનું એને આ ફળ આવે છે 4 ગતિ. પણ રાગ જણાણો તો તારા જ્ઞાનની હયાતી વગર રાગ જણાઈ શકે નહીં. એટલું જો એને સમજમાં આવી જાય કે જ્ઞાનની હયાતી વગર રાગને જાણ્યો કોણે, તો એ રાગને મહત્વ ન આપવું. એ રાગ તો બદલાતો અંશ છે, એ તો બદલાઈ જશે, પણ જ્ઞાન જે છે એ તો એમનું એમ છે. બીજો રાગ થશે તો એને જ્ઞાન જાણે છે, ત્રીજો રાગ થશે તો એને જ્ઞાન જાણે, તો એ જ્ઞાન તો કોન્સ્ટન્ટ છે. એટલે ચેતન જો નિજ ભાનમાં કરતા આપ સ્વભાવ, વર્તે નહીં નિજ ભાનમાં કરતા કર્મ પ્રભાવ. અકર્તા જયારે કહીએ છીએ ને ત્યારે વિભાવનો અકર્તા એમ એનો મિનિંગ છે, પણ સ્વભાવનો તો કરતા જ છે. સ્વભાવનો તો કરતા જ છે અને એને એનું બંધન નથી. સ્વભાવના કરતા થવાનું બંધન નથી. પોતાનું સ્વાભાવિક કાર્ય કરે છે એનું એને બંધન નથી. તમે તમારી બેંકમાંથી જેને રૂપિયા કાઢ્યા એમાં થોડી પોલીસ પકડવા આવે. તમે કોઈના ખીચામાંથી કાઢ્યા તો એ તમે વિભાવિક કાર્ય કર્યું તો એનો દંડ આવે. એમ તમે તમારા આત્માના ગુણ જે ખજાનો છે એમાંથી ગુણ ઉત્પન્ન કર્યા, એ બધા ગુણ પર્યાયમાં લાયા પ્રગટ કર્યા, એ કાર્યનો કોઈ દંડ નથી. એ પોતાનું સ્વાભાવિક કાર્ય છે. પણ એ કાર્ય તો થયું ને એટલે કરતા. કાંઈક કાર્ય કર્યું એટલે એનો કરતા. કરતાને આપણે નેગેટિવ સેન્સમાં જ સમજેલા છીએ કે કાંઈક નેગેટિવ કર્યું એટલે કરતા, પણ કર્તાની પોઝિટિવ વ્યાખ્યા પણ આ છે કે પોતે પોતાના સ્વભાવનો કરતા. ગાથા 79. જીવ કર્મ કરતા કહો. અરે હા, નવું ચાલુ થઈ ગયું. હવે શંકા અહીંયા આગળ આ પતી ગયું. કરતાપણું એસ્ટાબ્લિશ કરી દીધું. અહીંયા આગળ 2 પ્રકારનું કરતાપણું કરી દીધું. સ્વભાવનું કરતાપણું છે જ્ઞાન દશામાં પોતાના ભાનમાં વર્તે તો સ્વાભાવિક પોતાના ગુણોનો કરતા છે, અને વિભાવમાં જાય તો રાગદ્વેષનો કરતા છે. અહીંયા બંને પ્રકારનું કરતાપણું અહીંયા એસ્ટાબ્લિશ કરી દીધું. હવે અહીંયા શિષ્ય નવી શંકા કરે છે. ગાથા 79. જીવ કર્મ કરતા કહો પણ ભોગતા નહીં સોય, શું સમજે જડ કર્મ કે ફળ પરિણામી હોય. હવે અહીંયા આગળ બિચારાએ એક્સેપ્ટ કરી લીધું કે તમે કયો છો ને, તો હવે કર્મનું કરતા પણ ચાલો હું માની લઉં છું. જીવ કર્મ કરતા કહો કે જીવને કર્મનો કરતા કયો છો એ હું માની લઉં છું. એમ અહીંયા આગળ એણે એક્સેપ્ટ કર્યું. પણ ભોગતા નહીં સોય, પણ એ કર્મનો ભોગતા હોય જીવ એવું મને નથી લાગતું. કર્મનું કરતા પણ હું જીવનું જ છે એ મેં સ્વીકારી લીધું, પણ એ કર્મનું એને ફળ આવે અને એને ભોગવવું પડે એ ભોગતાપણું મને માન્ય નથી. શું સમજે જડ કર્મ કે ફળ પરિણામી હોય. આ બધા કર્મો તો જડ છે, તો એ જડ કર્મ ફળદાતા કેવી રીતે બની શકે કે આને મારે સુખ આપવાનું, આને મારે દુઃખ આપવાનું, આને ઇનામ આપવાનું, આને દંડ આપવાનો, આવા બધા ફળ પરિણામમાં કેવી રીતે પરિણમે. એ તો જડ કર્મ છે. એને ખબર કેમ પડે કે આને મારે આમ કરવાનું છે, આનો એક્સિડન્ટ કરવાનો છે, આને મારે બચાવવાનો છે. એ બધું એ જડ કર્મને કેવી રીતે ખબર પડે. એટલે એ કર્મનું ભોગતાપણું કેવી રીતે થાય એ મને સમજમાં આવતું નથી. ગાથા 80. ફળદાતા ઈશ્વર ગણીએ ભોગતાપણું સધાય, એમ કહે ઈશ્વર તણું ઈશ્વરપણું જ જાય. હવે એમ કહો કે ભાઈ જડ કર્મ તો ફળદાતા ન બની શકે, પણ ઈશ્વર જે છે એ તો ચેતન તત્વ છે. કોઈક બેઠો છે આકાશમાં ઈશ્વર, એમ જો હું એસ્ટાબ્લિશ કરું તો કે એ બધાને ફળ આપે છે, ફળદાતા ઈશ્વર છે, તો પછી ભોગતાપણું માન્ય કરી શકાય કે હા ઈશ્વરને તો બધી ખબર પડે કે આને મારે સુખ આપવાનું છે, આને દુઃખ આપવાનું છે, તો એ ભોગતાપણું મને બેસે છે. પણ એમ કહે ઈશ્વર તણું ઈશ્વરપણું જ જાય.
પણ એમ જો હું કહું કે ભગવાન બધાને ફળ આપે છે, ભોગવટો આપે છે, તો પછી ઈશ્વર કેવો થઈ ગયો? કે એ તો ન્યાયાધીશ થઈ ગયો. કોઈકને કોઈકને ઇનામ આપે છે, કોઈકને દંડ આપે છે. કોઈ સારું કર્યું એને ઇનામ, ખરાબ કર્યું એને દંડ. તો કાં તો આવું કામ રાજા કરે, કાં તો ન્યાયાધીશ કરે. તો એનું ઈશ્વરપણું ઐશ્વર્ય ક્યાં રહ્યું આમાં? એ તો ન્યાયાધીશના રોલમાં આવી ગયો. તો મને એટલે ભોગતાપણું બેસતું નથી. જડ કર્મને કઈ ખબર ન પડે કે કોને શું ફળ આપવાનું છે, તો એને કારણે બી ભોગતાપણું થઈ ન શકે. અને ઈશ્વર જો બે કહીએ કે ઈશ્વર બેઠો છે આકાશમાં અને એ બધાને ફળ આપે છે, તો પછી ઈશ્વરનું ઈશ્વરપણું જ ન રહે. એ તો એક સામાન્ય રાજા થઈ ગયો કે ન્યાયાધીશ થઈ ગયો. ગાથા 81 લઈ લઈએ. ગાથા 81. ઈશ્વર સિદ્ધ થયા વિના જગત નિયમ નહીં હોય, પછી શુભાશુભ કર્મના ભોગ્ય સ્થાન નહીં કોઈ. એ કે જો ઈશ્વરને એસ્ટાબ્લિશ ન કરું કે એ ફળ આપવા વાળો છે, તો જગતમાં અંધાધૂંધી થઈ ગઈ, નિયમ જ કાંઈ ન રહ્યો. જેને જે કરવું એ કરે, અને બહુ એને કોઈ હિસાબ રાખનાર કોઈ છે નહીં, એટલે એને ફળ તો આવવાનું નથી. તો જગતમાં તો કઈ નિયમ નહીં રહે. જિસકી લાઠી ઉસકી ભેંસ, આપણે કહીએ ને, જિસકી લાઠી ઉસકી ભેંસ. તો કે ઈશ્વર જ ન હોય આકાશમાં કર્મનો હિસાબ કિતાબ રાખવા માટે, તો જેને જે કરવું એ કરી લે ને એને કઈ ફળ તો આવે નહીં. જગત નિયમ નહીં કોઈ, ઈશ્વર વગર તો જગતનું આ નિયમન કેવી રીતે થાય? પછી શુભાશુભ કર્મના ભોગ્ય સ્થાન નહીં કોઈ. અને તો પછી શુભ અને અશુભ કર્મના જે ભોગવવાના સ્થાન છે, એટલે કે નરક ગતિ છે, દેવગતિ છે, તિર્યંજ ગતિ છે, મનુષ્ય ગતિમાં સુખ દુઃખ ભોગવવાના સ્થાન, એવા કોઈ ભોગ્યના સ્થાન જ ન રહ્યા. ચારેય ગતિ જ ખતમ થઈ ગઈ. અગર ફળ આપવા વાળું જ કોઈ નથી, જેને જે કરવું એ કરે, અને પછી કાંઈ કાયદો નથી, કાનૂન નથી, તો એ તો સમજાતું નથી કે આ કેવી રીતે થાય. ઈશ્વર વગર થઈ ન શકે. ઈશ્વરને એસ્ટાબ્લિશ કરવો પડે તો ભોગતાપણું થાય, ઈ વગર થઈ ન શકે એમ ઈ કે છે. પછી એનું આગળ એક્સપ્લેનેશન આપશે. એક એક પંથનું આમ જોવા જઈએ તો ખાલી શિષ્ય નહીં, પણ એક જે માન્યતા, એક મત માન્યતા લીધા છે અને એનું ખંડન કર્યું છે. એકચ્યુઅલી બહુ ડિટેલ થિંકિંગ છે. ઇટ્સ નોટ જસ્ટ ના ભલે એક લાઈન ન સમજાય કદાચ પર્ટિક્યુલર, પણ એનો ઓવરઓલ મીનિંગ ખબર પડી જાય તો બી બસ છે. કે જે માન્યતા હોય એક એક લઈને એક એક